જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનો ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. જો વિડીયો. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. નામ છે ઉર્વશીબેન, ગામ વાગડોદ તાલુકા ગામથી છે અને જિલ્લો પાટણ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. છૂટાછેડા થયેલ છે. પ્રોબ્લેમ એ છે, પતિ દારૂ પીતો હતો અને એના કારણે ધોર માર મારતો હતો. એના કારણે છૂટાછેડા થયેલ છે, એટલે લગ્ન કરવાના છે. જાહેર સૂચના, એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. બરાબર. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. અને જો તમે લગ્ન થઈ ગયા પછી 2-3 મહિના પછી તમે એમ કહો છો કે મારા છૂટાછેડા કરાવો, તો છૂટાછેડા નહીં થાય. એકવાર ગમી ગયું એટલે પતી ગયું, પછી તમારે આખી જિંદગી એની જોડે જ રહેવાનું. બરાબર. અને જાહેર સૂચના, તમારે જેને બી લગ્ન કરવા હોય એને ધ્યાન રાખવું કે જેને લગ્ન કરવાના છે એનો જ ફોટો મોકલો, બીજા કોઈનો ફોટો ન મોકલવો. કેમ કે અમારે અહીંયા મૂકવાનું હોય યુટ્યુબમાં, એટલે એવા લોકોનો જ મૂકવાનો જેને લગ્ન કરવાના હોય. બરાબર. હવે આ બેનનું નામ છે ઉર્વશીબેન, દરબાર સમાજમાંથી આવે છે, વાગડોદ ગામમાં ક્યાંક રહે છે. એમને ફોન કરેલો એટલે આપણે આ ફોટો મૂકી રહ્યા છીએ. તમારે લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. ઉંમર 27 વર્ષ છે, જાજી ઉંમર બી નથી અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અમે જેટલી બી પ્રોફાઇલ લાવીએ છીએ એકદમ રિયલ લાવીએ છીએ અને મેન મુદ્દો એ જ છે કે જેને પ્રોબ્લેમ થતી હોય એ લોકો ફોન કરે એટલે આપણે એનું મૂકીએ અને સારું એવું પાત્ર એને ગોતી આપીએ. નામ છે ઉર્વશીબેન ચૌહાણ છે, દરબાર છે એવું એમને કીધું અને ગામ વાગડોદ છે, જિલ્લો પાટણ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પહેલાં છૂટાછેડા થયેલ છે એટલે. બરાબર. અને પાટણની આસપાસના ગામમાં રહે છે. ગામનું નામ કીધું એમને વાગડોદ. હવે વાગડોદ એમને કીધું એટલે આપણે આ મૂકી રહ્યા છીએ. ઉંમર 27 વર્ષ છે અને એકબીજાને ગમશે તો લગ્ન થશે, વગર કામના લગ્ન નહીં થાય. અને એક વસ્તુ યાદ રાખજો, અગર તમે કામ કરાવો છો અને તમારું કામ થઈ જાય છે પછી છૂટાછેડા થશે નહીં. અગર તમે એવું વિચારી કરતા હોય કે લગ્ન કર્યા પછી છૂટાછેડા લઈ લઈશું ને એમ થઈ જશે, તો છૂટાછેડા નહીં લે. મૌલિકભાઈ હાથ ઊંચા કરી દેશે. બરાબર. કેમ કે અમે લગ્ન કરાવી શકીએ, છૂટાછેડા ના કરાવી શકીએ. કેમ કે અમે તો કોકનું ઘર વસાવવા બેઠા છે, તોડવા નથી બેઠા. એટલે તમે એવો ઈરાદો લઈને આવો બાપુ. બરાબર. જે બી હોય, બેન દીકરી કોઈ બી જોતી હોય, એના ભાઈને લગ્ન કરવાના બાકી હોય અને જો છૂટાછેડાવાળું પાત્ર ગોતી રહ્યા હોય, ગમે તે ગોતી રહ્યા, તો આ બેન સારી એવી દેખાવામાં આવી છે ને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. તો તમે નંબર આ ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી નહીં થાય. આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં તમારે 1000 ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો હોય. એકબીજાને ગમે તો થાય, જબરજસ્તી નહીં થાય. અને સાંભળી લો, અમારે ત્યાં પ્રોસેસ એવું છે કે 1000 રૂપિયા ભરવાના, નામ અને ફોટો મોકલવાનો. સામેવાળા પાત્ર નામે મોકલે. પાત્ર કે મારે લગ્ન કરવા છે તો થાય, પણ પાત્ર એમ કહે છે કે મારે નથી કરવા, તો ભાઈ કોઈ લગ્ન નહીં થાય. કેમ કે એમાં શું હોય, પાત્ર ઉપર અમારે તો ડિપેન્ડ હોય. કેમ કે પાત્ર એમ કે હા મારે કરવું છે તો આપણે કરાવી શકીએ, પણ પાત્ર એમ કહે છે કે મારે નથી કરાવવું તો અમે ના કરાવી શકીએ. બરાબર. તો આ ફોન રમીલાબેનનો આવેલો હતો, એમની મમ્મીનો, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે એમની બેટી છે, એમને એક છોકરો સાથે છે અને 2 જણા વાગડોદમાં રહે છે અને ભજીયાની દુકાનનો ધંધો છે એમને. એવું છે કંઈક. એમને એવું કીધું અને કે મારે અત્યારે છોકરી અહીંયાથી છૂટી થઈને હવે અત્યારે અહીંયા આવી ગઈ છે અને કે કોઈ બીજા છોકરાને બોલાવતી હતી, એ કારણે કે અમે લગ્ન કોઈ જલ્દી કરતું નથી. મેં કીધું બેન કયા ગામડામાંથી બોલો છો? એટલે મને કે વાગડોદમાંથી બોલું છું. મેં કીધું શું પ્રોબ્લેમ છે? મને કે પ્રોબ્લેમ આવી રીતના છે કે આવી રીતના થયું હતું ને, એટલે હવે મારે છોકરી માટે એક છોકરો જોઈએ છે. તો સાંભળી લેજો ભાઈ, બેન દીકરી જે બી વિડીયો જોતી હોય, જેના લગ્ન કરવાના છે, તમે એને એકવાર પૂછી લેજો, લખાણ લઈ લેજો કે ભાઈ લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા નહીં થાય. તારે ઘોડીએ ચડવું તો અમે ચડાવી શકીએ, પણ પછી જલ્દી છૂટી નહીં શકે. એટલે જો અગર તું એવું વિચારતો હોય કે અહીંયા બી ખાવું ને પેલી બાજુ બી ખાવું અને ક્યાંય અફેર હોય, તો ભાઈ તું પ્લીઝ આ છોકરીની જિંદગી ના બરબાદ કરતો. કેમ કે એવું નહીં વિચારવાનું કે મૌલિકભાઈ કેસ લીધો એટલે મૌલિકભાઈ ધ્યાન નહીં આપો. મૌલિકભાઈ જરૂરથી ધ્યાન આપશે. મૌલિકભાઈનું ધ્યાન જ હોય. કોઈ બી છોકરીનો કેસ આવે એટલે મૌલિકભાઈ પહેલેથી 420 હોય. અમે છોકરીને પહેલેથી જ શીખવાડી નાખીએ કે બેન જો, અગર તને એ ગમી જાય છે
તો પછી તારે એ ભાઈને લખાણ લઈ લેવાનું કે તું ગમે તે સિચ્યુએશન આવશે તું છૂટાછેડા નહીં કરે અને સામેવાળો નહીં કરે. કેમ કે આમાં શું હોય, નાના મોટા ઝઘડા હોય એનું સોલ્યુશન હોય. અમે સોલ્યુશન કરી શકીએ. તમે પછી પાછું એ જ રોમેન લાવો કે છૂટાછેડા કરવા છે, મારે આની જોડે નથી રહેવું, તો એ વસ્તુ ના પોસાય. બરાબર અમને? તો જોઈ લો, આ બેન છે ઉર્વશીબેન, જેમનું વાગડોદ ગામ છે અને જિલ્લો પાટણ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. ઉંમર 27 વર્ષ છે. આમને એવું કીધું છે એમની મમ્મીએ કે અમારે 28, 29, 30, 31, 32 અને 33 સુધી હાલ છે, એના ઉપર નહીં. બરાબર? તો તમારે લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. અને જાહેર સૂચના, એકવાર લગ્ન થઈ ગયા અને પછી તમે એમ કોલ કરીને એમ કહો છો કે મૌલિકભાઈ હવે મારે છૂટાછેડા કરવા છે, તમે હવે મારી હેલ્પ કરો, તો મૌલિકભાઈ કોઈ હેલ્પ નહીં કરી શકે. કેમ કે મૌલિકભાઈ કરાવી શકે, તોડાઈ ના શકે. કેમ કે અમે તો કરવા બેઠા છીએ. અમે તમને એ માટે જ કહેતા હોય કે તમે જે બી કામ કરો છો પહેલાં જોઈ વિચારીને કામ લો. કેમ કે આમાં તો તમારું પેલું જિંદગી ખરાબ થઈ શકે. કેમ કે અમે તો સામેવાળાની જિંદગી ભસાવવા બેઠા હોય છે, તોડવા નથી બેઠા. બરાબર? એટલે તમે જે બી કામ કરો છો, જે બી તમે તમારા ડિસિઝન લો છો તમારી રીતે લો. કેમ કે તમે જે બી પર્સનલ લઈને આવો છો, કે ઘણા લોકો મને ફોન કરીને કે મૌલિકભાઈ મારે છૂટાછેડા લેવા છે. હવે ભાઈ કેવી રીતે અમે છૂટાછેડા લઈ આવી શકીએ? અમે તમારું કરાવી શકીએ, જોડાવી શકીએ, તોડાવી ના શકીએ. બરાબર? એટલે તમે જે બી ડિસિઝન લો છો, જે બી તમારા ઘરના લોકોને પૂછી લો કે ભાઈ મારે આવી રીતે લગ્ન કરવા છે, આ જગ્યા મારે લગ્ન કરવા છે, આવી રીતે છે, આવી રીતે પ્રોસેસ છે, 1000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો, સામેવાળા પાત્રને ગમી જાય તો લગ્નની ગોઠવણી થઈ શકે. પણ યાદ રાખજો, તમે 1000 રૂપિયા ભરો છો અને કામ થઈ જાય છે તો પછી યાદ રાખજો કે છૂટાછેડા જલ્દી થશે નહીં. એટલે એવું નહીં વિચારવાનું કે 1000 રૂપિયામાં કામ થઈ ગયું તો કે હવે અમે બચી ગયા. બચી નહીં જાઓ, તમે બચી તો નહીં જ જાઓ. કેમ કે બચવાના તો તમે છો જ નહીં. કેમ કે અહીંયા તો શું છે, લગ્નનું પાકું થઈ ગયું એટલે પતી ગયું. તમારે છોકરીના જોડે જ રહેવું પડશે જિંદગી પર. અગર જિંદગીમાં ભર રહેવા માગતા હોય અને સાચી રીતના લગ્નનું ગોઠવણી કરવા માગતા તો જ કોલ કરજો. જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો. આ બેનને થોડું અર્જન્ટ છે અને એની મમ્મી ભજીયાનો ધંધો કરે છે અને પિતાજી છે નહીં. બરાબર? અને ભાઈ છે એ ખેતીવાડી કરે છે, સાથીપોણું કામ કરે છે. બરાબર? જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટડીને ઓલ પર સિલેક્ટ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. અને જાહેર સૂચના, આપણું ચાર્જેબલ બેજવાળું જ કામ છે, જેમાં 1000 ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો, સામેવાળા પાત્ર નામે મોકલે, પાત્ર કહે કે મારે કરવું છે તો જ થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. બરાબર? જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. પ્લીઝ કોઈની પરિસ્થિતિનો મજાક ન બનાવો. કાલ તમારો બી આવો વારો હોઈ શકે છે. બરાબર? જાહેર સૂચના. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.